છેલ્લે મેં 2 ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપેલા હતા. વન ક્વેશ્ચન્સ આઈ થિંક આવો હતો. અહીંયા 70 હતું x, અહીંયા 2x minus 25 ડિગ્રી, અહીંયા a O B C અને અહીંયા D આવું આપેલું હતું એક ક્વેશ્ચન્સમાં. ઓકે, આ નતો, 2 આપેલા હતા બેટા, ત્યાં થઈ ગયો છે. ઓકે, મેં કાલે કરાવી દીધો, છતાંય આ સમજી લેજો ત્રણેયનો સરવાળો 180 થાય. ઓકે, આ મેં કરાવી દીધેલો છે. તો આઈ થિંક એક આ હતો. A B C D E F, અહીં 2y છે, અહીંયા 5y છે અને આ 2y છે. શોધવાનું છે y નું મૂલ્ય. ઓકે, તો પહેલી વાત તો એ છે કે આ ખૂણો, આ બે ચોકડી બને છે, દેખાય? આ રેખા અને આ રેખા ચોકડી બને તો આ ખૂણો કેટલાનો થાય? સમજાય? આ 5y હોય તો આ કેટલાનો થાય? કેશો મને? આ 5y તો આનો જવાબ શું આવે? યસ, 5y. શા માટે 5y થાય? તો આપણે લખી શકીએ કોણ છે એ? અભિકોણ. અને અભિકોણ કેવા હોય? તો કે સમાન હોય. હવે આટલામાં આપણું કામ થઈ જશે આઈ થિંક. જો આટલો ખૂણો તમે જોશો, અહીંથી અહીં સુધીનો એક સીધી રેખા થઈ ગઈ. જો અહીંથી ખૂણો શરૂ થયો અને અહીંયા પૂરો થયો, સ્ટ્રેટ લાઈન, આખી સ્ટ્રેટ લાઈન થાય. તો મતલબ શું થાય? 2y પ્લસ 5y પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ શું લખું? આ બધાનો સરવાળો થાય તો કેટલો લખી શકાય? ચાલો મને કહેશો બધું. યસ, 180 લખાય. તો 2 ને 2 4, 5 ને 4 9, y બરાબર 180 થાય. તો y બરાબર 9 દુ ને 18, એટલે y ની કિંમત કેટલી આવી જાય? 20 થાય. એના પરથી જો આ ખૂણો જોતો હોય તો આ 40 થશે, આ ખૂણો જોતો હોય 100 થશે, આ ખૂણો જોતો હોય તો ફરીથી 40 થશે. આ 40 હોય તો આ પણ કેટલો હોય? 40. આ પણ કેટલો હોય? 100. અને આ પણ કેટલો હોય? 40. કારણ કે અભિકોણ. ચાલો, કેટલા લોકોને આ સમ્સ થઈ ગયો તો ક્લિયર? કેટલા લોકોએ ઘરે આનો ક્લિયર કમ્પ્લીટ કરી દીધું છે? બીજું હતું એક આપણો ક્વેશ્ચન, AB સમાંતર CD. ઓકે, અને EF સમાંતર DQ. તો આપણે ખૂણા શોધવાના છે PDQ, AED અને DEF. એમાં આકૃતિ હતી એક આવી, એક આમ હતી, એક આમ પણ હતું. અહીંયા P બિંદુ, અહીંયા CD, અહીંયા AB, અહીંયા E, F,
અને અહીંયા ક્યુ. આ આપેલું હતું 43, આ આપેલું હતું 65. પટેલ દીપ શું કે ફર્સ્ટ સમ કરાવો ને, એટલે કયો ફર્સ્ટ સમ મતલબ કયો બેટા? દીપ શું કે છો, કઈ સમજાતું નથી. હવે જો આપણે આવું વિચારીએ, અહીંથી એક સીધી રેખા જવા દઈએ અને આ એની છેદિકા થાય. શરૂઆતમાં આપણે આને કાઢી નાખીએ, અને પણ કાઢી નાખીએ, તો આટલું આપણું ચોખ્ખું થાય. આ 65 છે. આ ખૂણો, આ રેખા બે સમાંતર, આ એની છેદિકા, તો આ ખૂણો અને આ ખૂણો કયા પ્રકારના ખૂણાઓ છે કહેશો મને? ચાલો ફટાફટ, 84 સ્ટુડન્ટ્સ છે, જવાબ આવવો જોઈએ ફટાફટ. અનુકોણની જોડ થાય, થાય કે ન થાય? આ ખૂણા અનુકોણ છે, તો આ 43, તો આ પણ કેટલાનો હોય? 43. તો એક તો આપણે આ કરી શકીએ, ખૂણો PDC, PDC બરાબર 43, તો ખૂણો આ DEA, ખૂણો DEA બરાબર 43. જો આ DEA ઊંધેથી જુઓ, DEA શોધવાનો હતો અનુકોણ. બીજું આમ જુઓ તો આ રેખા સમાંતર છે, આ બે રેખા સમાંતર છે. આટલો ખૂણો કેટલાનો છે? 65. તો આ ખૂણો પણ કેટલાનો થાય? 65 નો. જોજો ખૂણો DEB, DEB બરાબર ખૂણો PD. અહીંયા રેખાનું નામ આપણને આપેલું નથી, પણ આપણે એ ખૂણો નથી જરૂર. ચાલો એના પછીનું સ્ટેપ આપણે લઈએ, પછી વિચારીએ. હવે આકૃતિમાં આવું આપેલું છે. આપણું ડાયાગ્રામ ફરીથી આવો છે. અહીંથી બે રેખા સમાંતર જાય છે. ક્વેશ્ચનમાં આપણને આ 65 આપેલું છે. બીજું શોધવાનું છે DEF. અહીંયા નામ છે Q, અહીંયા નામ છે F, અહીંયા નામ છે D, DEF. આ ખૂણો શોધવાનો છે. બીજો PDQ શોધવાનો છે. ચાલો વિચારો, જે શું કર્યું તમે લોકોએ, કહેશો મને? રૈખિક જોડ. યસ. જુઓ ડાયાગ્રામ જરા વિચારશો તો આ બે રેખા સમાંતર હતી, પછી આ બિંદુથી એક કિરણ આમ જાય, એક બિંદુથી આ કિરણ આમ જાય. આ આપણી પાસે 65 છે. પેલા શરૂઆતમાં આટલો ભાગ કાઢી નાખીએ આપણે, તો આ આખો ખૂણો મળી જાય. જુઓ અહીંયા આ રેખાને મગજમાંથી વિચારવાનું બંધ કરી દે, આ છે જ નહીં આખી રેખા. તો આ સીધી રેખા, જો આ ખૂણો બતાવું છું અલગ પેનથી, રેડ કલરથી,
અહીંથી આમ જશે કિરણ, અહીંથી આમ જશે કિરણ અને અહીંથી આમ જશે કિરણ. તો આ જુઓ, આ બે ખૂણા મતલબ આ ખૂણો અને આ ખૂણો રૈખિક જોડના ખૂણા બને. કેવી રીતે? તો કે આ ખૂણો FEB, ખૂણો FEB વત્તા ખૂણો FEA, ખૂણો FEA બરાબર 180. તો આપણે FEA જોતો હોય, ખૂણો FEA બરાબર 180 માઇનસ આ કેટલો છે FEA વત્તા આટલો ખૂણો 65 બરાબર 180. માટે ખૂણો FEA બરાબર 180 માઇનસ 65 બરાબર કેટલો આવે 115. તો આટલો ખૂણો 115 થાય, એમાંથી આટલો 43 છે, તો આ ખૂણો મળી જાય 115. આટલો આખો ખૂણો છે. પાછી તમારે એ વાત વિચારવાની કે આ ખૂણો AEF, ખૂણો AEF બરાબર ખૂણો થાય AED, ખૂણો AED વત્તા ખૂણો થાય DEF, DEF. હવે એમાં AEF આખો આપણી પાસે 115 છે, એમાંથી આટલો 43 છે, તો આપણે શોધવો DEF. તો ખૂણો DEF બરાબર 115 માઇનસ 43. એટલે DEF અહીંયા જે DEF આ ખૂણો થશે 72. હવે જુઓ, આ રેખા અને આ રેખા સમાંતર છે, આ એની છેદિકા થઈ, એનો આ ખૂણો 72 હોય તો આ ખૂણો પણ 72 થાય, અનુકોણની જોડ. આ પણ 72 થાય, અનુકોણની જોડ. ફરીથી આ દાખલો હું તમને સમજાવું છું. આ દાખલો સમજાઈ જશે. ધ્યાન આપજો. અહીંયા આપણે જે આકૃતિ દોરેલી છે એ જરા વિચારીએ. આ બે રેખા સમાંતર આપેલી છે, એમાં ભાઈ સીધી રેખા નથી થતી આજે, થોડી જગ્યા વધારે રાખીએ, દેખાય આપને. અહીંથી એક આ રેખા, અહીંથી એક રેખા, અહીંથી એક રેખા, આવી રીતે આગળ વધે છે. આકૃતિમાં આ રેખા અહીંયા બતાવેલી નથી. ખૂણાના નામ નથી લખવા આપણે આગળ. 43 અને આ 65 છે. તો પેલા સિસ્ટેમેટિક એ સમજો કે મારે કયા કયા ખૂણા જોઈએ અને ક્વેશ્ચન્સ માર્ક કરી દઉં. ઓકે, એક તો મારે જોઈએ છે, નામ આપણે લખવા પડશે તો જ ખબર પડશે, PD, C, A, E, F, Q, અહીંયા B. ખૂણો મારે જોઈએ છે PDQ એક, પછી ખૂણો જોઈએ AED 2 અને ત્રીજો જોઈએ DEF. છે માત્ર ને માત્ર એક જ કોન્સેપ્ટ, બે સમાંતર રેખા અને એની છેદિકા. DEF
DEF ચાલશે, એ પણ ચાલશે. દઢાણિયા ચંદ્રેશ આ 65 છે, આના ઉપરથી આપણને 43 મળી જાય. જો ચંદ્રેશની વાત ઉપરથી આગળ વધીએ, જો ઘણી બધી રીત હોય છે, દાખલાઓ ગણવાની ઘણી રીત હોય. આ રેખાને તમે સમાંતર જુઓ, આ સમાંતર, આ એની છેદિકા. આપણે બ્લુ કલરની લાઈન જોવાની છે, પીળા કલરની લાઈન જોવાની નથી. દેખાય છે તમને? તો આ ઉપરનો ખૂણો અને આ ઉપરનો ખૂણો 43 થાય. શું કામે થાય? અનુકોણની જોડ. અને અનુકોણમાં પણ બે રેખા સમાંતર છે. રેડી? હવે આ શોધવો છે. એ શોધવો હોય તો આપણને થોડી વાર પહેલા કીધું આ ખૂણાનું નામ શું? આ 43 વત્તા આ ખૂણો કોણ? તો કે DEF વત્તા આ ખૂણો 65 બરાબર 180. તો ખૂણો DEF બરાબર 180 માઇનસ આ બેનો સરવાળો 5 ને 3 8 6 ને 4 10. તો ખૂણો DEF બરાબર 180 માઇનસ 108 એટલે 72 ડિગ્રી મળી ગયું. રેડી? આ 72 સીધી રેખા થઈ ગઈ 180. ચંદ્રેશ આપણને જે સજેશન કર્યું એ આપણે આગળ વધ્યા, એટલા માટે ચંદ્રેશને આપણે તાલીઓથી વધાવવો જોઈએ. પણ હવે ક્લેપ તો તમે ઓનલાઈન કરી શકો નહીં. ચાલો રેડી? એટલે 72 પણ મળી જાય. બીજી મેથડ આપણને મળી કે આપણે આ 72 પણ મળી જાય. સમજાય છે આખી વાત? 3 3 ખૂણાનો સરવાળો 180 લઈ શકીએ, કારણ કે આ સીધી રેખા છે. ચાલો, કેટલાને સમજાઈ ગયું આ બધું? કેટલાને આટલું ક્લિયર થાય છે? ગુડ ગુડ, એક્સેલન્ટ. આપણે એકબીજાને મોટિવેટ કરતું રહેવાનું. ઓકે? કોઈની ઈર્ષા નહીં કરવાની, બધા પાસેથી સારી વસ્તુ લેવાની. ઓકે? વેરી ગુડ, એક્સેલન્ટ. જો આમ કઈક તમે મસ્ત મજા આવે રાખે ને. પોઝિટિવિટી થી કામ કરવાનું. બીજું જુઓ, હવે રેડ લાઈન થી હું આકૃતિ બનાવું. આપણને એક શોધવાનું કીધું તું, PDQ હજી બાકી છે. AED 43 છે. પછી આપણે DEF 72 છે. હવે આપણે જોઈએ PDQ. હવે આપણે રેડ લાઈન વિચારીએ. જુઓ, આ લાઈન સ્ટ્રેટ જાય, આ લાઈન પણ સ્ટ્રેટ, કારણ કે બે સમાંતર, અને આ એની છેદિકા. તો હવે તમારે કોને જોવાની છે? લાલ કલરની લાઈન જોવાની છે માત્ર, બાકી બધી કલરની લાઈન જોવાની નથી. જુઓ, આ સમાંતર રેખા એની આ ઉપરનો ખૂણો, તો આ પણ ઉપરનો ખૂણો થાય. આ 72, તો આ પણ 72 થાય. તો આ પણ શું થયો? અનુકોણ. ક્લિયર થઈ ગયું? આખો દાખલો ક્લિયર થાય છે ભાઈ? વેરી ગુડ, એક્સેલન્ટ. બધાએ સરસ કામ કર્યું છે ને? વાહ. હવે આ બે ચાર ક્વેશ્ચન્સ તમને દેતો રહીશ, મજા આવશે. કાલે ટ્રાય કરજો. અહીંયા બે દાખલા બીજા આપું છું. એવું લખ્યું છે ખૂણો XOY અને ખૂણો YOZ રૈખિક જોડના ખૂણા છે. પછી એને લખ્યું XOY જેમ YOZ બરાબર 2:3. તો દરેક ખૂણાનું માપ શોધો. દરેક ખૂણાનું માપ શોધો. બીજો ક્વેશ્ચન છે, આમ આકૃતિ નથી આપેલી. ખૂણો AOC અને ખૂણો BOD અભિકોણો છે.
તો ખૂણો AOC બરાબર A વત્તા 20, ખૂણો BOD બરાબર A 2A -50 અને A'O'B તો ખૂણો AOD શોધો. ચલો આ તો હોમવર્કમાં દીધા. હવે આપણે આગળ વધશું સ્વાધ્યાય 6.2 માં. અઘેરા જુલી PDC અને PDQ, PDC અને PDQ જુલી PDC અને PDQ રૈખિક જોડ થઈ શકે ન થાય બેટા? જો ભાઈ કલર બદલાવી નાખું પેનનો, ગ્રીન કલર લાવું છું. તું જે કે છો એ આ ખૂણો, આ PDC અને આ PDQ, હવે મને બતાવો આમાંથી કઈ એવી બે રેખા રૈખિક જોડ માટે મેં તમને એમ કીધું કે આ સ્ટ્રેટ લાઈન અને આવી રીતે હોવું જોઈએ. હાલો આયા સુધી તમે ઓકે છો, રેડી? આ ખૂણો આ કોમન થાય પણ આ સ્ટ્રેટ લાઈન જાય છે આમ, આ તો અહીંથી ત્રાસી થઈ ગઈ. સમજાણું જુલી બેટા? પેલા જુલી તારો ક્વેશ્ચન સમજાણો? રૈખિક જોડ ન થાય એનું કારણ સમજાણું? ડી ને લંબાવો પણ આપણે એક ખૂણો શોધવાનો જ નથી. ડી ને લંબાવવાથી આપણને કઈ ફરક ન પડે, આપણે એ ખૂણો જ નથી શોધવાનો. પછી હિંગરાજિયા કૃપાલી, સર આ DEF કેમ મળ્યું? એક વાર સમજાવો ને. DEF ક્યારે મળ્યું? આ DEF બેટા આ જો અહીંયા આકૃતિમાં તમે જોશો તો આપણી પાસે અહીંયા બિંદુ A છે, અહીંયા E છે અને અહીંયા B છે. મેં અહીંયા તમને જ્યારે પીળા કલરથી બતાવ્યું હતું ત્યારે આ અહીંથી એક આમ જાય છે, એક અહીંથી આમ જાય છે. જો આ ખૂણો 43 હતો, આ ખૂણો 65, આ બંને આપેલું હતું. આના ઉપરથી આપણે આ શોધી લીધો હતો. હવે આ ખૂણો શોધવો છે. જુઓ અહીંથી આ આમ, અહીંથી આમ અને અહીંથી આમ. આ શોધવું હોય તો આ બે ખૂણા આપેલા છે, તો આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? આ સીધી રેખા એટલે 180. વાત ક્લિયર થાય મારી? ક્વેશ્ચન સમજાઈ ગયો કૃપાલી? ઓકે ક્લિયર? ચાલો આ બે દાખલા ક્લિયર થયા. આ મેં તમને વધારાના હોમવર્કમાં આપ્યા છે અત્યારે, પણ હજી મારે ભણાવવાનું બાકી છે. આ તો વધારામાં મને બે દેખાણા દાખલા એટલે મેં હોમવર્કમાં આપ્યા છે. તમે ટ્રાય કરજો, મજા આવશે. જો આનો ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર જ નથી, વાંચો. આ બે રૈખિક જોડના ખૂણા હોય તો રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો કે રૈખિક જોડના ખૂણા કેવા હોય? કોઈ કહેશે મને? રૈખિક જોડના ખૂણા પૂરક હોય. હે ભાઈ ચલો મારી વાતનો જવાબ આપજો. રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો પૂરક હોય તો સરવાળો કેટલો થાય? આ બેનો સરવાળો 180. આના બરાબર 2x ને આના બરાબર 3x, તો 2x વત્તા 3x બરાબર 180. તો x મળી જાય તો દરેકે દરેક ખૂણાનું માપ મળી જાય. સમજાણું ભાઈ? પેલો ખૂણો. બીજું AOC અને BOD અભિકોણ છે. તો અભિકોણ કેવા હોય? અભિકોણો કેવા હોય? ચાલો મને કહેશો અભિકોણો કેવા હોય? અભિકોણો કેવા હોય? સમાન હોય. તો તમારે AOC બરાબર શું લઈ લેવાનું? BOD.
એઓસી બરાબર બીઓડી, એઓસી નું આપ્યું એ વત્તા 20 બરાબર 2a ઓછા 50. બે સમાન હોય ને તો આ બે સરખા થઈ જાય. પછી એની કિંમત શોધવાની, એકને આમ લઈ જાશો એકને આમ લઈ જાશો, સમીકરણ ઉકેલવાનું. રેડી? અને આકૃતિ દોરવી હોય તો પણ તમે દોરી શકશો. a ડેશ o ડેશ b આપ્યું એટલે અહીંયા a o અને અહીંયા b, પછી અહીંયા c o અને અહીંયા d. એટલે AOC અને આ BOD અભિકોણ થયા. આ a વત્તા 20 થશે અને આ 2a ઓછા 50 થશે. ટ્રાય કરજો ઘરે. આ બે સરખા હોય એટલે બેને સરખાવાના, સરખાવીને પછી શોધવાની ટ્રાય કરવાની. આપણી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 6.2 નો દાખલો પહેલો છે. આવું આકૃતિ આપેલી છે. અહીંયા નામ છે A, B, C, D, અહીંયા P, અહીંયા આપેલું છે Q, અહીંયા આપેલા છે 50, અહીંયા કીધું છે X, અહીંયા આપેલા છે 130, અહીંયા આપેલું છે Y. એને કીધું x અને y શોધો, અને બીજું કીધું કે AB સમાંતર CD. આ બતાવવાનું છે કે AB સમાંતર CD છે. ચાલો જાજો વસ્તુનો ઉપયોગ કર્યા વગર કરવાનું. જો આપણને એવું નથી કીધું કે આ બે રેખા સમાંતર છે, આ તો સાબિત કરવાનું છે. જોજો હો, સાબિત કરવાનું છે. મારા ક્વેશ્ચન્સ ને કોન્સન્ટ્રેટ કરજો. અહીંયા તમે બે કોન્સેપ્ટ જ વાપરી શકશો. એક રૈખિક જોડ, અનુકોણ નહીં વાપરી શકો. પ્લીઝ ઉપાસના, ઉપાસના ધ્યાન આપો. અહીંયા વેદિકા ધ્યાન આપો. આપણે નહીં વાપરી શકીએ. આ સમાંતર આપેલી નથી. જુઓ, ભલે છે પણ પ્રશ્નમાં સમાંતર આપેલી નથી. આપણો પ્રશ્ન એ છે કે સમાંતર રેખા હોય તો અનુકોણો સમાન થાય. હલો, આ વાત મારી પકડાય છે? હજી જો મોહિત, રુચિત બધા અનુકોણ ઉપરથી દાખલાનો જવાબ દેવા માંડ્યા છે. જવાબ તમારો ખોટો પડશે એક્ઝામમાં. ક્રિશા લાડાણી, મારી વાતને સાંભળો. હું કહું છું એ વાત સમજાય છે? બે રેખા સમાંતર એમ કે આ બે રેખા સમાંતર છેદિકા, તો આપણે કહીએ કે આ અનુકોણ જોડ એકરૂપ હોય, પણ એને તો આ સાબિત કરવાનું કીધું છે જ નહીં. વિશ્વમ દત્તા કઈ સાંભળતા જ નથી તમે લોકો. હા, તમારે વાપરવાનું શું છે? રૈખિક જોડ. રૈખિક જોડ. જુઓ, આ ખૂણો, આ રેખા સમાંતર છે, સોરી આ રેખા સીધી રેખા, અને આ એનો ખૂણો. તો આ બે વચ્ચે શું બને? રૈખિક જોડના ખૂણા. એટલે x વત્તા 50 બરાબર 180. તો x બરાબર 180 માઇનસ 50, તો x બરાબર આવે 180 માઇનસ 50 એટલે 130. આના ઉપરથી નથી લઈ આવવાનું, અનુકોણ ઉપરથી લાવવાનું નથી, રૈખિક જોડ ઉપરથી લખવાનું. અહીંયા શું લખી નાખશું? રૈખિક જોડ. પહેલી વાત. બીજું, y બરાબર 130. કારણ શું? અભિકોણ. અભિકોણમાં આપણને કોઈ ના ન પાડી શકે. તો y બરાબર 130 થઈ ગયા. આ x બરાબર આપણા કેટલા થઈ ગયા? 130 થઈ ગયા. હવે આપણે અહીં કહી શકીએ, જુઓ આ x અને y, પરંતુ x બરાબર y, કારણ કે x બરાબર 130 અને y બરાબર પણ 130. આ બે ખૂણા સરખા છે. મતલબ x એટલે કોણ? અહીંયા નામ નથી આપેલું એટલે આપણે x અને y ઉપર જ ચલાવશું. x અને y બરાબર સરખા છે,
સરખા હોય તો એનો મતલબ શું થાય કે અહીંયા આ કેવા ખૂણા થાય? જુઓ, આ બંને ખૂણા કેવા થાય? કયા પ્રકારના ખૂણા થયા? એક્સ અને વાય. યુગ્મ કોણ. હવે આપણી પાસે બે શરત છે. જો બે રેખા સમાંતર હોય અને છેદિકાથી બનતા યુગ્મ કોણ સમાંતર રેખા હોય એલ અને એમ, તો યુગ્મ કોણ કેવા હોય? સમાન. હવે એનાથી ઊંધું કે યુગ્મ કોણ સમાન હોય. યુગ્મ કોણ કેવા હોય? સમાન. તો રેખા કેવી હોય? રેખાઓ કેવી મળે? સમાંતર. અનુકોણ સમાન હોય તો રેખાઓ કેવી મળે? સમાંતર. તો આપણે વિરુદ્ધમાં સાબિત કરી દીધું કે x બરાબર y. અહીંયા x અને y એ કોનાથી બને? રેખા AB અને રેખા CD અને છેદિકા PQ થી રચાતા યુગ્મ કોણની જોડ કેવી છે? સમાન હોવાથી AB સમાંતર CD થાય. આ લખવું પડે. રેડી? સમજાઈ ગયું બધાને? આ હલો, ક્લિયર થઈ ગયું છે બધાને? પહેલો દાખલો આપણો પરીક્ષામાં પૂછવા લાયક છે. પૂછી શકાય. ધ્યાન આપજો થોડું. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ જેટલા દાખલા ગણાવ્યા એ બધા જ ફેરબુકમાં લેજો. FB માં, ફેરબુક સાઈડમાં. ઓકે? બીજી વખત હોમવર્કમાં નથી આપતો, ફેરબુકમાં જ કરવાના છે. 1 ટાઈમ્સ એનો મતલબ 1 ટાઈમ. બીજો એક છે AB સમાંતર CD. રકમ CD સમાંતર EF. બીજું આપ્યું y જેમ z બરાબર 3/7. તો x નું મૂલ્ય શોધો. A, B, C, D, E અને F. અહીંયા x, અહીંયા y, અહીંયા z. આવું આપેલું છે. આગળના જે દાખલામાં આપણે પ્રમેય ઉપયોગ કરેલો છે 6.3 વાંચજો તમે જરા નિરાતે. પ્રમેય 6.3 વાંચજો. આગળનો દાખલો ગણેલો છે એમાં પ્રમેયનો ઉપયોગ કરેલો હતો. જો અહીંયા શું કીધું? AB સમાંતર CD. અહીંયા આપેલું છે AB સમાંતર CD. જો આ રેખા આપણે બે લઈએ, AB અને CD રેખા સમાંતર અને એની આ છેદિકા અહીં સુધી આપણે વિચારીએ તો જુઓ, આ અંદરનો ખૂણો અને આ પણ અંદરનો ખૂણો દેખાય. બે ત્રણ વસ્તુ છે. આપણે x અને y શોધવા, પણ અહીંયા આપણને શું આપ્યું? y જેમ z. એટલે y બરાબર આપણે 3k, y is equal to 3k અને z equal to 7k. y equal to 3k અને z equal to 7k આપણે લેવાના થાય.
સમજાય છે પેલા? તો બીજી વાત ઈ છે, જુઓ વાય, આ વાય હોય તો આ પણ કેટલો થાય? વાય થાય કે નહીં? આ સમજાય છે? આ ખૂણો પણ એક્સ થાય, આ અભિકોણ, આ અભિકોણ. બીજું આ ઝેડ છે તો આ પણ ઝેડ થાય. પણ આપણે એટલી બધી કોમ્પ્લિકેશનમાં જવું નથી, ઘણી બધી વસ્તુઓ થાય, પણ આપણે એટલો વિચાર કરીએ. હવે જુઓ આ વાય તો આ વાય થાય, તો વાય અને ઝેડ વચ્ચે જુઓ, આ વાય અને ઝેડ કયા ખૂણા થાય? આ વાય અને ઝેડ કયા ખૂણા થાય? કોઈ કહેશે મને? છેદિકાની એક જ તરફના અંતઃકોણો, છેદિકાની એક જ તરફના અંતઃકોણો. તો આપણે અહીં લઈ શકીએ કે અહીંયા વાય વત્તા ઝેડ બરાબર 180. કારણ શું? તો કે કારણ સીડી સમાંતર EF, સીડી સમાંતર EF થી બનતા છેદિકા ની એક જ તરફના અંતઃકોણ પૂરક હોય. y ની કિંમત છે 3k અને z ની કિંમત છે 7k બરાબર 180. બેનો સરવાળો થાય 10k બરાબર 180, એટલે k બરાબર થાય 18. k બરાબર 18 થાય તો y ઇઝ ઇક્વલ ટુ 3k, 3 ગુણ્યા 18, 18 તેરી 54 ડિગ્રી, અને z ઇઝ ઇક્વલ ટુ 7k, તો 7 ગુણ્યા 18, 126 ડિગ્રી. હવે બીજી વાત અહીંયા જુઓ, x અને y હીરવા દઢાણિયા x બરાબર z અનુકોણની જોડ પણ લઈ શકાય ને જો આપણે સીડી ને ધ્યાન અરે આપણી પાસે x ની કિંમત નથી એટલે y અને z ને પેલા લેવા પડે. મારી વાત સમજો. મેં y અને z ને પેલા પસંદ શું કામે કર્યા કે આપણે એના ઉપરથી 3k 7k કરી, અને અહીંયા x મેં એટલે નથી લીધો કે અહીંયા ક્વેશ્ચનમાં x છે હો, નહીંતર આપણે લે 3x અને 7x, પણ અહીંયા 3k 7k એટલે લીધા કે ક્વેશ્ચનમાં નથી. અને બીજી વાત કે આ y અને z ની કિંમત આપેલી છે, x ની આપેલી નથી, એટલે પેલા y અને z ને ઉકેલવા પડે, અને y ને z ને ઉકેલવા માટે આપણે એનો કઈક રિલેશન જોવો પડે. આ વાત સમજાય? આ અભિકોણ થાય તો આ y અને z પાછા કેવા થાય? y અને z પાછા અંતઃકોણ થાય, અંતઃકોણનો સરવાળો 180 થાય, અને સરવાળો 180 થાય એટલે આપણે k ની કિંમત શોધી શકીએ, અને k ઉપરથી તમને y અને z મળી ગયા. હવે જુઓ તમારી પાસે આ એક રિલેશન છે x અને y વાળો, તો x પ્લસ y બરાબર પણ 180. છેદિકાની એક જ તરફ ના અંતઃકોણ. હવે x શોધવો છે, y ની કિંમત 54 છે બરાબર 180 ડિગ્રી, તો x બરાબર 180 માઇનસ 54 માટે x બરાબર 0.5
બીજું એ પણ કરી શકો, આ ઝેડ છે તો આ પણ ઝેડ થાય, કારણ કે ઝેડ બરાબર કેટલા છે 126. પછી આ 126 તો એક્સ ને ઝેડ હરખા થાય, કારણ કે યુગ્મ કોણની જોડ. ચાલે ક્રિશ વઘાસિયા, એ પણ ચાલે બેટા. એક્સ બરાબર ઝેડ પણ થાય, અને ઝેડ આપણે લઈ શકીએ અહીંયા. રેડી? આ ઝેડ અને આ ઝેડ અનુકોણ થયા, એટલે આ ઝેડ તો આ ઝેડ થાય, એટલે આ 126. આ 126 તો અહીંયા પણ 126, આ 126 તો આ પણ 126. રેડી? ઘણી બધી રીતથી કરી શકો આ દાખલો, ઘણી બધી રીતથી આપણે કરી શકીએ. તમારા બધાની વાત સાચી છે. આયુષ ખખર, આપની પણ વાત સાચી જ છે. ઓકે બેટા, સરસ, વેરી ગુડ, એક્સેલન્ટ. બધા માટે સમજાઈ ગયું બધાને? લખવાની રીતમાં થોડું વ્યવસ્થિત લખાય એ જોજો. આ ક્વેશ્ચન સમજાઈ ગયો બધાને? ક્વેશ્ચન્સ છે આપણો પછીનો, એ બી સમાંતર સીડી, EF લંબ સીડી, ખૂણો GED બરાબર 126, તો ખૂણો AGE ખૂણો GEF અને ખૂણો FGE મેળવો. કહું છું બધા ફેરબુકમાં વન ટાઈમ સમજીને કરવાના છે. હવે અહીંયા જુઓ, આ AB સમાંતર CD, EF એટલે આ EF લંબ CD, અહીંયા લંબ છે, CD ઉપર લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે. GED 126 છે, અને આ 90 અંશ બતાવે, તો આપણને FEG મળી જાય. કોઈ કહેશે મને આ 126, આ 90, આ GED ખૂણો GED બરાબર બે ખૂણા થયા, ખૂણો GEF વત્તા ખૂણો FED. અહીંયા એટલું લઈ લેવું જોઈએ કે EF લંબ CD માટે ખૂણો FED બરાબર 90 ડિગ્રી થાય. હવે તમને આ GED કેટલો, તો કે GED આખો 126, આ GEF શોધવો છે, એટલે ખૂણો GEF વત્તા આ FED કેટલાનો છે 90 નો, માટે ખૂણો GEF બરાબર 126 માઇનસ 90, તો ખૂણો GEF બરાબર કેટલા થાય 36 ડિગ્રી થાય. બાદ બાકી કરશું એટલે 36 ડિગ્રી થશે. આ ખૂણો આપણને કેટલાનો મળ્યો જુઓ, 36 ડિગ્રી. જુઓ આ પણ 90 નો છે. ત્રિકોણ GEF માં આ 90 આ 36, તો આ G ખૂણો મળે કે નહીં? ત્રિકોણ GEF માં આ ખૂણો 36 વત્તા આ ખૂણો 90 ડિગ્રી વત્તા આ ખૂણો GFE બરાબર 180, તો ખૂણો
એફ ઈ બરાબર 180 માઇનસ 9 126, તો ખૂણો જી એફ ઈ બરાબર 180 માઇનસ 126 એટલે કેટલા ડિગ્રી થાય? 54 ડિગ્રી. બાદબાકી કરીએ તો એટલે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 54 ડિગ્રી. એટલે આપણને એક GEF મળી ગયો, પછી FGE મળી ગયો. હવે જોઈએ AGE આ ખૂણો જોઈએ છે. જોજો અહીંયા જરા, અહીંથી આપણે વિચાર કરીએ, મારે આ ખૂણો જોઈએ છે. બીજું, આમ જો રેખા સીધી જાય છે, આ સીધી રેખા ને એક કિરણ આમ જઈ રહ્યું છે, દેખાય તમને કાંઈ? રૈખિક જોડથી મળશે. વેરી ગુડ. કયો ખૂણો? AGE. ખૂણો AGE પ્લસ ખૂણો EGF. EGF બરાબર 180 ડિગ્રી. કારણ શું? રૈખિક જોડના ખૂણા. હવે AGE પ્લસ EGF કેટલો છે? 54 ડિગ્રી બરાબર 180. માટે AGE બરાબર 180 માઇનસ 54. 180 માંથી 54 બાદ કરો, 6, 7 માંથી 5 જાય તો 2, 126 ડિગ્રી. ચાલો, અગત્યના છે, પરીક્ષા માટે ધ્યાન રાખજો. હવે આપણે બુકમાં 4થા નંબર અને 5મા નંબરનો દાખલો બાકી છે. ચાલો, આ દાખલો ક્લિયર થઈ ગયો. અઘેરા જુલી AGE ઇઝ ઇક્વલ ટુ GED. AGE ઇક્વલ ટુ GED. હા, એ પણ રાઈટ છે. એ પણ રાઈટ છે. યુગ્મ કોણની જોડ થાય. ચાલે ચાલે, સરસ. એ પણ ઓકે. વેરી ગુડ, એક્સલન્ટ. ઉપયોગ કરી શકો આપ. ઓકે, એટલે ઘણી બધી મેથડનો યુઝ થાય આમાં. યુગ્મ કોણ, અભિકોણ, ઘણા બધા ખૂણાઓ. અભિકોણ તો નહીં થાય, પણ એનો ઉપયોગ આપણે કરી શકશું. આ ખૂણો AGE અને GED, આ બંને, આ ખૂણો અને આ ખૂણો સરખા થશે, કારણ કે યુગ્મ કોણની જોડ. સમાંતર આપણે છેદિકા દોરીએ તો. ઓકે, સરસ. સ્ક્રીનશોટ લઈ લેજો આનો દાખલો. સમજીને ગણજો, જોયા વગર ટ્રાય કરજો. ઓકે, ક્વેશ્ચન નંબર 4. PQ સમાંતર ST. ખૂણો PQR બરાબર 110. ખૂણો RST બરાબર 130. તો ખૂણો QRS મેળવો. આકૃતિ આપણને આપેલી છે. આમ અહીંયા P Q R 130 110 અને અહીંયા T. સૂચન કરેલું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. ટેક્સ્ટ બુકમાં જોશો તો એક સૂચન કરેલું છે, બિંદુ R માંથી પસાર થતી અને ST ને સમાંતર એક રેખા દોરો. અહીંયા સમજી લઈએ ST, કારણ કે આપેલો નથી
કે આપેલો છે આર માંથી પસાર થતી અને એસટી ને સમાંતર, આ એસટી ને સમાંતર રેખા દોરો. તો આપણે દોરી નાખી. રેડી? જો આ બે સમાંતર હોય, આ એસટી સમાંતર આ હોય તો આ 130, તો આ ખૂણો આપણને મળી જાય. આપણે શોધવો કયો? ક્યુ આર એસ. જો આ ખૂણો આપણને મળી જાય ક્યુ, આખો ખૂણો મળી જાય. તમે આમ જોશો તો આ ઝેડ બને. રેડી? અહીંયા નામકરણ કરી દઈએ. અહીંયા તો આર છે જ. પી ક્યુ આર એસ ટી યુ વી, આવી રીતે નામ રાખી દઈએ. હવે પહેલી વાત તો અહીંયા શું થાય કે PQ સમાંતર ST છે અને ST સમાંતર UV છે. આ ત્રણેય સમાંતર છે. સમાંતર હોય તો આપણે એ ઉપયોગ કરી શકીએ ખૂણો PQR બરાબર ખૂણો QRV. ખૂણો QRV કારણ શું? યુગ્મ કોણ. સમજાય છે બધાને? આ PQR અને QRV યુગ્મ કોણ એટલે આ 110. તો QRV કેટલો થાય? PQR બરાબર 110. માટે ખૂણો QRV બરાબર પણ 110 ડિગ્રી થાય. ક્લિયર થાય છે? આ હવે જુઓ, બીજી વાત છે ખૂણો TSR અને SRV. ST સમાંતર UV માટે ખૂણો TSR વત્તા ખૂણો SRV બરાબર 180 છેદિકાની એક જ તરફના અંતઃ કોણ. TSR 130 વત્તા ખૂણો SRV બરાબર 180 માટે ખૂણો SRV બરાબર કેટલા આવી જશે? 50 ડિગ્રી. આટલો ખૂણો આવી ગયો 50 ડિગ્રી. આખો ખૂણો આવી ગયો 110 ડિગ્રી. તો આ શોધવું હોય તો મળે કે ના મળે? માટે આપણે કરી શકીએ ખૂણો QRS બરાબર 110 માઇનસ 50. તો જવાબ આવશે 60 ડિગ્રી. આ સમજાય? આખો ખૂણો 110, આના ઉપરથી 110 યુગ્મ કોણ. આ ખૂણા પર અંતઃકોણ એટલે અહીંયા આવશે બેયનો સરવાળો 180 એટલે 130 વત્તા 50. આટલો 50, આખો 110, તો 110 માંથી 50 કાઢો એટલે વચ્ચેનો ખૂણો મળી જાય QRS. સમજાય છે ભાઈ? આ દાખલો ટેક્સ્ટબુક નો છે, સમજજો જરા. કેવી રીતે શોધવાનો? તો કે આ 110 એટલે આખો 110, પછી આ ખૂણો, આ બે સમાંતર, આ એની છેદિકા, તો આ બે ખૂણાનો સરવાળો 180. હવે આખો 110 મળી ગયો, આ એટલો 50, તો 110 ઓછા 50 એટલે મળી જાય. ચાલો, ઓકે. આ ક્વેશ્ચન્સ પણ ઘરે વન ટાઈમ ફેરબુક. આજનો છેલ્લો ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, ઘરે ટ્રાય કરજો. AB સમાંતર CD ખૂણો APQ બરાબર 50 અને ખૂણો PRD બરાબર 127 ડિગ્રી. તો X અને Y શોધવાના છે.
અહીંયા પી ક્યુ આર, આ બિંદુ એ, આ બિંદુ બી, આ બિંદુ સી, આ બિંદુ ડી. અહીંયા આપ્યા છે 50, અહીંયા આપ્યા છે 127. આનું નામ આપ્યું છે વાય, આનું નામ આપ્યું છે એક્સ. જરાક હાઇલાઇટ્સ કરાવી દઉં. જો આ ખૂણો ઝેડ બને, બે રેખા સમાંતર, તો આ ખૂણો ને આ ખૂણો શું બનવાના? યુગ્મ કોણની જોડ. તો આ 50, તો આ 50 મળી જશે. બીજું, આ ત્રિકોણ, આ ત્રિકોણની અંદર જો આ લંબાવ્યું આપણે, આવું કંઈક આપણે ભણતા હતા યાદ હોય તો, આ બહિષ્કોણ અને આ બે અંતઃ સમ્મુખ કોણ, તો આ બેનો સરવાળો બરાબર આ થાય. તો આ x વત્તા y બરાબર 127. x ની કિંમત 50, તો y ની કિંમત મળી જાય. વાત પૂરી. આજનું હોમવર્ક મંડે ના બતાવશો તો ચાલશે. MONDAY. પણ દાખલાઓ સમજી નાખજો બધા. પેલા સ્વાધ્યાયના ટેક્સ્ટ બુકના બધા જ દાખલા મેં તમને કરાવી દીધા.